હાય ઓલ, આજે આપણે કીવીનું જ્યુસ બનાવવા જઈ રહ્યા છીએ. તો તમને લોકોને એવું થાય કે શા માટે આપણે લોકોએ કીવીનું જ્યુસ પીવું જોઈએ. જનરલી આપણા અહીંયા ગુજરાતની અંદર તો લગભગ આપણે તરબૂચ છે, ટેટી છે કે પછી મતલબ બીજા બધા ફ્રૂટના જ્યુસ પીએ છીએ, પરંતુ આપણે કીવીનું જ્યુસ પણ નથી પીતા અને જનરલી કીવી ખાતા પણ નથી. આપણે જોઈએ છે કે ઘણીવાર પ્રેગ્નન્ટ લેડી ખાતી હોય છે, બાકી બહુ લોકો એને નથી ખાતા. તો તમને જણાવી દઉં કે બહુ જ હેલ્ધી છે કીવી. વાળ ત્વચા માટે, પછી જે લોકોને ખીલ થાય છે એ લોકોને પણ કીવી ખાવું જોઈએ, કારણ કે એમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ છે. અને હૃદય સંબંધી જે લોકોને રોગો થતા હોય છે તો એ લોકોએ પણ ખાવું જોઈએ. જેની પાચન ક્રિયા મંદ છે એ લોકોએ પણ કીવીનો ઉપયોગ કરવો જોઈએ. અને અસ્થમાના દર્દી માટે, ડાયાબિટીસના દર્દી માટે, કેન્સરના દર્દી માટે, આ લોકો માટે તો કીવી બહુ જ ફાયદાકારક છે. અને બીજી વસ્તુ કે જે લોકોને વજન વધારવું છે એ લોકોએ પણ કીવી ખાવું જોઈએ. અને ઇમ્યુનિટી સિસ્ટમ પણ આપણી સ્ટ્રોંગ થાય છે. આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે લોકોએ કીવી ખરેખર ખાવું જોઈએ. કીવી ડાયરેક્ટ ના ભાવે તો આપણે જ્યુસ બનાવીને પણ પી શકીએ છીએ. અને આંખો માટે પણ ખૂબ ફાયદાકારક છે. અને જેને બહુ શરીરની અંદર થકાન મહેસૂસ થતી હોય તો એ લોકો માટે પણ કીવી ખૂબ જ ફાયદાકારક છે. એટલે અત્યારે આમ પણ ઇમ્યુનિટી વધારવાની આપણે ખૂબ જરૂર છે, તો આપણે સૌએ કીવી ખાવું જોઈએ. તો કીવી ડાયરેક્ટ ના ખાઈ શકો તો તમે લોકો જ્યુસ બનાવીને પી શકો. તો આ છે કીવી મેં કટ કરી લીધું છે, એને ઉપરથી એની છાલ કાઢી અને પછી એને કટ કર્યું છે. થોડી ખાંડ અને થોડું મીઠું એડ કરવાનું છે અને પાણી થોડું એડ કરી અને આપણે એનું જ્યુસ બનાવવાનું છે. આપણને જાડું પતલું જે રીતે ભાવે છે એ રીતે આપણે બનાવી લેવાનું છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. એક કીવી છે તો મેં 1 ગ્લાસ પાણી લીધું છે, અડધી ચમચી નમક, મીઠું અને ખાંડ લીધી છે 1 ચમચી. અને આ કીવીના જે આપણે પીસીસ કરીને મૂક્યા છે એ અંદર એડ કરી દઈએ છીએ. આને હવે આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ બી કરી શકીએ અને મિક્સરની અંદર પણ આપણે ક્રશ કરીને કરી શકીએ છીએ. જો કીવીનું જ્યુસ રેડી થઈ ગયું છે. આની અંદર આપણે લીંબુ નાખીશું તો આપણને વધારે સારું લાગશે. તો મેં લીંબુને કટ કરી દીધું છે. એના 7-8 ટીપા કે 8-10 ટીપા તમને જેટલું ખટાશ અનુકૂળ આવે એ પ્રમાણે આપણે લીંબુ એડ કરી લઈએ છીએ. ફરી એકવાર બ્લેન્ડ કરી લઉં છું. રેડી છે આપણું આ કીવીનું જ્યુસ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને લોકોને ઘણીવાર એવો ક્વેશ્ચન થતો હોય કે આ કીવીનું જ્યુસ કે કીવી કયા ટાઈમે ખાઈ શકાય કે પી શકાય, કારણ કે અમુક ફ્રૂટ હોય છે કે આ ટાઈમે જ લેવાય એમ. તો તમને જણાવી દઉં કે કીવીના જ્યુસ માટે કોઈ જ રૂલ્સ નથી. તમે સવારે, બપોરે, રાત્રે ગમે ત્યારે પી શકો છો અને ગમે ત્યારે કીવી ડાયરેક્ટ પણ ખાઈ શકો છો. તો રેડી છે આપણું આ કીવીનું જ્યુસ. ખૂબ જ હેલ્ધી છે, એટલે હું સજેસ્ટ કરીશ કે બધાએ ક્યારેક તો કીવીનું જ્યુસ લેવું જ જોઈએ. રેડી છે આપણું આ કીવીનું જ્યુસ.